નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવે તમને એવું થતું હશે કે બેન હવે તો વરસાદ પણ જતો રહ્યો છે, નવરાત્રી આવવાની છે અને એટલો બધો વરસાદ નથી પડવાનો, શિયાળો ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ જશે. તો હવે વેધર એનાલિસિસમાં શું સમજાવવું છે? તો આજે સમજવું છે કે ગુજરાતમાં વરસાદ વિદાય લેતા લેતા કયા કયા જિલ્લાઓને અસર કરવાનું છે અને સાથે જ કોઈ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમની અસર ગુજરાતમાં થશે કે કેમ અને ભારતમાં થશે કે કેમ એ સમજવું છે. વિંડીના માધ્યમથી પહેલા જોઈએ તો આપણે 1 તારીખની આ સ્થિતિ છે અને સામાન્ય મધ્યમ વરસાદ તમને અહીંયા દેખાતો હશે. ઓલરેડી દરિયાકાંઠાનો જે ટ્રફ છે, એક ટ્રફ મજબૂત કોકણ વાળો આખો જે પટ્ટો છે એટલે મહારાષ્ટ્ર વાળો આખો જે પટ્ટો છે ત્યાંથી ઉપરની તરફ આવશે. એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. વલસાડ, સુરત અને આ બધા જ વિસ્તારોમાં, તાપી, નર્મદા, ડાંગ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે. અત્યારે જેટલા પણ વરસાદ પડ્યા છે બધા જ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડવાના છે અને આ એવું કહેવાય કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ છેલ્લે આ જિલ્લાઓને પલળતો જશે. વેરાવળ અને દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ પટ્ટા પર વરસાદ પડશે. ગીર સોમનાથ વાળો જે પટ્ટો છે એ આખા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. ભાવનગર, બોટાદ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. અમરેલી અને બીજા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદ પડી શકે છે. ત્યાંના લોકોએ થોડું સાવધાન રહેવાનું છે. પછી ધીરે ધીરે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ એકદમ નબળી થઈ ગઈ છે અને તમે જુઓ કે 2 તારીખ આવતા સુધીમાં વરસાદની જે તીવ્રતા છે એકદમ ઓછી થઈ જશે. એટલે એકદમ સામાન્ય વરસાદ પડતો દેખાતો હશે. 2 તારીખથી માત્ર દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાનો છે, બાકી ક્યાંય કોઈ વરસાદની આગાહી નથી અને એ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. બધાને સવાલ છે કે નવરાત્રી 3જી તારીખથી શરૂ થાય છે તો ગુજરાતમાં શું નવરાત્રીના સમયે પણ વરસાદ પડશે? તો મોટા ભાગના વિસ્તારોમાં તો વરસાદ નથી જ પડવાનો. 3જી તારીખથી તીવ્રતા સાવ ઓછી થઈ જશે. અમુક જગ્યાએ આ છૂટો છવાયો વરસાદ દેખાતો હશે તમને. એ ટ્રફ જે અલગ અલગ બનતા હોય છે અને જે અલગ અલગ એન્ટી સાયક્લોન બનતી હોય છે, ભેજવાળા જે પવનો અને વાદળો હોય છે એના કારણે પડતો આ છૂટો છવાયો વરસાદ છે અને એની અસર દક્ષિણ ગુજરાતમાં થવાની છે. નર્મદાથી લઈને આ બાજુ છેક નીચે સુધી, દમણ, દાદરા, નગર હવેલી સુધી એની અસર થશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રમાં, ભાવનગરમાં દેખાય છે વરસાદ. અમરેલી, જુનાગઢ અને ઉનાની આસપાસ સામાન્ય એકદમ છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે 3જી તારીખે આ બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વરસાદનો એક છાંટો પણ પડે એવી સંભાવના અત્યારે નથી દેખાઈ રહી. એટલે અત્યારે કોઈ વરસાદની સંભાવના 3જી તારીખ પછી તો છે જ નહીં. આરામથી તમે ગરબા રમી શકો છો, ગરબે ઘૂમી શકો છો. અત્યાર સુધી એવું હતું કે હવામાન નિષ્ણાંત એવું માનતા હતા કે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે, કારણ કે જે સિસ્ટમ અહીંયા બની હતી એ સિસ્ટમની કેવી અસર થાય છે એના ઉપર બધું આધારિત છે. 4 તારીખ પછી તમે જુઓ કે આ પ્રદેશોમાં ખૂબ વરસાદ દેખાય છે. અહીંયા એક સિસ્ટમ છે, અહીંયા એક ટ્રફ છે, એની અસર દેખાઈ રહી છે અને એના કારણે ભારતના બીજા બધા પ્રદેશોમાં વરસાદ પડવાનો છે, પણ ગુજરાતમાં એની કોઈ ઝાઝી અસર દેખાઈ નથી રહી. હવે વાત કરીએ સિસ્ટમની. જે આપણે વાત કરતા હતા કે સિસ્ટમ બની રહી છે અરબ સાગરમાં અને માલદીવ્સની આસપાસ ક્યાંક એક સિસ્ટમ બને છે. એ સિસ્ટમની અસર ગુજરાત પર કેવી રીતના થઈ શકે સમજવું છે તો અહીંયા જુઓ તમે કે અહીંયા તમને એક સિસ્ટમ બનતી દેખાતી હશે. લો પ્રેશર સિસ્ટમ છે અને એ સિસ્ટમ આગળ જતા કેટલી મજબૂત, કેટલી તીવ્ર થાય છે એ સમજવું છે. પણ અત્યારે જુઓ તમે કે અહીંયા બનતી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે. એનો રૂટ આ જ હશે, એટલે રૂટ આ બાજુથી જશે. જો એ સિસ્ટમ અને બીજા પવનો મિક્સ થાય છે એટલે કે એને જો વેગ મળે છે તો એ ઓમાન તરફ જશે, બાકી એ ગુજરાત તરફ પણ આવી શકે તેવી સંભાવના છે. એટલે સંભવિત રીતના સાયક્લોન બનવાની આ બધી સંભાવનાઓ હોય છે. જ્યારે વરસાદની વિદાય પણ થઈ જાય, કાં તો વરસાદ પહેલાનો જે સમય હોય એ વાવાઝોડા બનવાનો સમય હોય અને ત્યારે ખૂબ વાવાઝોડા બનતા હોય છે. અત્યારે માલદીવ્સની નીચે એક સિસ્ટમ બનતી દેખાય છે. સિસ્ટમ 5 તારીખની આસપાસ દેખાતી હશે આપણને બનતી. 6 તારીખ સુધીમાં એ ધીરે ધીરે આગળ વધી શકે છે તેવી સંભાવના છે.
એકદમ નાનકડી સિસ્ટમ છે. સિસ્ટમની તીવ્રતા કેટલી હશે, લો પ્રેશરથી કેટલી આગળ જશે કે પછી દરિયાકાંઠાની નજીક પહોંચતા ફંટાઈ જશે, ખબર નથી. પણ આ સિસ્ટમ બને છે અને સંભવિત રીતના એ સિસ્ટમની અસર જો એ ગુજરાતની નજીક આવે છે, જો ઓમાન તરફ નથી જતી, તો એની અસર થશે તો અમુક વિસ્તારોમાં ઝાપટા પડશે, વરસાદ પડશે તેવી સંભાવના છે. બાકી કોઈ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની કોઈ સંભાવના નથી દેખાઈ રહી. હવામાન વિભાગ પણ એવું જ માને છે કે ગુજરાતમાં હવે જે તીવ્રતા છે વરસાદની એકદમ ઓછી થઈ જશે. બનાસકાંઠાથી શરૂઆત થશે, ઉત્તર ગુજરાતથી વરસાદની વિદાય તો ઓલરેડી હવામાન વિભાગે તો કરી જ દીધી છે, પણ ઓફિશિયલી જે કહેવાય કે વરસાદની વિદાયનો જે શરૂઆત હોય ઉપરથી થાય, એટલે કે ઉત્તર ગુજરાત તરફથી એ વિદાયની શરૂઆત થશે અને પછી જ્યારે દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પૂરો થઈ જશે એટલે વરસાદની વિધિવત રીતના વિદાય હશે. પછી 1 મહિનો છે, 1 મહિનો આપણે થોડો વરાપ અને છૂટાછવાયા વરસાદમાં જશે, એટલે સામાન્ય ભેજવાળું વાતાવરણ હશે અને એના પછી ઠંડીની શરૂઆત થશે. એટલે જે લોકોને એવું લાગે છે કે વરસાદ પૂર્ણ થઈ જશે પછી ઠંડી આવી જશે, તો ઠંડીની હજી ઘણી વાર છે. હવામાન વિભાગના ડેટા જોઈએ 30 તારીખના, તો 30 તારીખના ડેટા પ્રમાણે વડોદરામાં સૌથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે. ગઈકાલે વડોદરામાં 130 mm વરસાદ પડ્યો છે, જેમાં આ ઓરેન્જ કલર તમને દેખાતો હશે. એના સિવાય વધુ વરસાદ જુનાગઢમાં 112 mm વરસાદ પડ્યો છે, ગીરમાં 75, બોટાદમાં 83 mm વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠામાં પણ 14 mm, દાહોદમાં 5 mm, રાજકોટમાં 12, પોરબંદરમાં 15 અને તાપીમાં 3, ડાંગમાં 10, વલસાડમાં 20, 18 સુરતમાં, ભરૂચમાં 20, નર્મદામાં 53. એટલે આ રીતના જે બ્લુ કલર દેખાય છે એ મધ્યમ વરસાદ છે, ઓરેન્જ દેખાય છે અતિ ભારે વરસાદ છે અને યલો છે ભારે વરસાદ છે. એટલે ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ વડોદરામાં પડ્યો છે. વડોદરામાં ઓલરેડી પૂર જેવી સ્થિતિ ત્રીજી વાર થઈ ગઈ છે, કારણ કે ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે અને નદી અને ડેમના પાણી જે ઓવરફ્લો થઈ ગયા છે. વડોદરાની સ્થિતિ ઉપર વિસ્તારથી પછી વાત કરીશું, પણ અત્યારે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાએ એક શાંતિના સમાચાર આપ્યા છે કે હવે વરસાદને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. શિયાળાને હાય કહેવાનું છે, પણ એ બધાની વચ્ચે આપણા જે મુખ્ય તહેવારો અને ગુજરાતમાં સૌથી વધારે મનાવાતો તહેવાર એટલે નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી આવે પહેલા વરસાદની વિદાય, એટલે બધા ખુશ થઈ જશે. વરસાદ હવે ગુજરાતથી થોડો દૂર જઈ રહ્યો છે અને બાકી જે સામાન્ય મધ્યમ વરસાદ થોડો થોડો પડતો રહેશે, એ પણ એકદમ છૂટાછવાયા ઝાપટા હશે, કોઈ ટેન્શન કરવાનું નથી. અને દિવાળી આવતા સુધીમાં તો શિયાળો પણ આવી જશે, એટલે આ વચ્ચેનો જે સમય છે આપણે કાઢવાનો છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત કોઈ નવી અપડેટ આપશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.